ગુજરાતમાં બિન ખેડૂત હોય એ પણ ખેતીની જમીન ખરીદી શકશે, જેના કારણે જે દૂરોગામી અસરો થવાની છે, જે નુકસાન થવાની છે, એના બાબતે વાત કરવી છે। 95માં સર્વપ્રથમ ફરી પાછી આ જમીનો વેચાઈ જાય, ફરી પાછી જમીનો મૂડીપતિઓ પાસે કેન્દ્રિત થાય, એ રીતે 1995માં સર્વપ્રથમ એની શરૂઆત કરીને 8 કિલોમીટરનો જે મર્યાદા હતી એ કાયદાને રદ કર્યો અને મર્યાદા ઉઠાવી લેવામાં આવી। એનાથી આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક ગ્રામ્ય વિસ્તારો કે શહેરોથી નજીકના વિસ્તારો કે જ્યાં રોડ રસ્તા હતા, થોડી સુવિધાઓ હતી, એ જમીનો 1995થી ફરી વેચાવાની શરૂ થઈ, ફરી સમૃદ્ધ લોકો પાસે જમીનોનું કેન્દ્રીકરણ થવાનું શરૂઆત થયું અને ઘણા મોટા પ્રમાણમાં આવી જમીનો વેચાય અને અનેક લોકો જે ખેડૂત કોંગ્રેસે બનાવ્યા હતા એ આજે બિનખેડૂત થઈ ગયા અને એ જ રીતે એ દિવસે દિવસે વધતું જાય છે અને એને આગળ વધારતા નવી શરતની જમીન જૂની શરતમાં કરવાની ઝુંબેશ પણ રાજ્ય સરકારે ઉઠાવી અને એના કારણે મોટા પ્રમાણમાં જમીનોનું વેચાણ થયું। અમે સરકારને વિનંતી સાથે ચેતવણી પણ આપવા માંગીએ છીએ કે આવો કોઈ સુધારો કરતા પહેલા ગુજરાતની પ્રજા સાથે પણ પરામર્શ કરજો, રાજકીય પાર્ટીઓ સાથે પણ પરામર્શ કરજો, અન્યથા તમે જે સુધારો કરવા જઈ રહ્યા છો કે બિન ખેડૂત પણ ગુજરાતમાં ખેતી લાયક જમીન ખરીદી શકશે, આ સુધારાનો અત્યારે જે ખાલી ચર્ચા છે એનો પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, સામાજિક સંગઠનો, ખેડૂત સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી પણ એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।